નમસ્કાર બાલ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું અને તેમાં યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશનો અભ્યાસ કરીશું. તો ચાલો ભણીએ. યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. બરાબર, યુનિટ 4 છે અને તે છે દ્વિતીય સત્ર. આઈ એટલે હું, એમ એટલે છું, લર્નિંગ એટલે અભ્યાસ કરવો ને ઇંગ્લિશ એટલે અંગ્રેજી. લર્નિંગ એટલે ભણવું, બરાબર, અથવા તો અભ્યાસ કરવો. ઇંગ્લિશ એટલે અંગ્રેજી. હું અંગ્રેજી ભણું છું, બરાબર. અને તેમાં હવે એક્ટિવિટી 1 જોઈએ. એક્ટિવિટી 1માં કીધું છે કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. કાવ્ય આપેલું છે તે ગાવાનું છે અને અભિનય સાથે ગાવાનું કીધું છે. અને કાવ્યનું નામ છે પ્રેઇંગ. બરાબર, PRAYING. પ્રેઇંગ એટલે પ્રાર્થના કરવી. શું છે કાવ્ય? શું કયું છે? પ્રાર્થના કરવી. અહીં આપેલું છે પહેલી લાઈનમાં પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ. શું કહે છે? પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ. પ્રેઇંગ એટલે શું કરવું? પ્રાર્થના કરવી. પ્રે એટલે પ્રાર્થના, બરાબર. અને ING લાગેલું છે એટલે એ કંઈ ક્રિયા કરતું હોય, બરાબર. એટલે પ્રાર્થના કરવી. પ્રાર્થના કરવી ઇન ધ મોર્નિંગ. ઇન એટલે સવારના સમય. મોર્નિંગ એટલે સવારનો સમય. પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ. નૂન એટલે સાંજ છે, બરાબર. નૂન એટલે સાંજના સમય અને ટાઈમ એટલે સમય. આપણે ગુડ નૂન એવું કહેતા હોય. ગુડ આફ્ટરનૂન એટલે બપોર પછી અને ગુડ નૂન એટલે સાંજનો સમય. તો ખાલી અહીંયા નૂન આપેલું છે એટલે કે જે સાંજના સમયે આપણે દિવસ આથમે ત્યારની વાત છે. પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ. પ્રાર્થના કરવી સાંજના સમયે. પછી પાછું છે પ્રેઇંગ. પ્રાર્થના કરવી. પ્રેઇંગ. પ્રાર્થના કરવી વેન ધ. જ્યારે. ધ સન એટલે સૂર્ય. ગોઝ એટલે જઈ રહ્યો હોય અને ડાઉન એટલે નીચે. એટલે જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય ત્યારની વાત છે. ગોઝ ડાઉન એટલે અસ્ત થવું. શું છે? અસ્ત થવું. પછી છે સિંગિંગ. સિંગ એટલે ગાવું. સિંગિંગ એટલે ગાવું, બરાબર. સિંગ એટલે ગાવું અને સિંગિંગ એટલે પણ ગાવું. સિંગિંગ ઇન ધ મોર્નિંગ. ગાવું પણ સવારમાં. સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ. સિંગિંગ એટલે ગાવું. ઇન ધ નૂન ટાઈમ એટલે સાંજના સમયે. ગાય રહેવું પણ સાંજના સમયે. સિંગિંગ ગાવું. સિંગિંગ વેન ધ સન ગોઝ ડાઉન. જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય. સન ગોઝ ડાઉન એટલે શું? સન એટલે સૂર્ય અને ગોઝ ડાઉન એટલે અસ્ત થઈ રહ્યો હોય ત્યારે, આથમી રહ્યો હોય ત્યારે. હવે પછી છે ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ. નાચવું અથવા તો નૃત્ય કરવું સવારના સમયમાં. ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ. શું કહે છે? ડાન્સિંગ એટલે નાચવું અથવા તો નૃત્ય કરવું નૂન ટાઈમ સાંજના સમયે. ડાન્સિંગ વેન ધ સન ગોઝ ડાઉન. ડાન્સ કરવો અથવા તો નૃત્ય કરવું સન ગોઝ ડાઉન જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય ત્યારે. પછી છે સ્વિમિંગ. શું આપેલું છે? સ્વિમિંગ એટલે તરવું. સ્વિમિંગ ઇન ધ મોર્નિંગ. તરવું સવારના સમયમાં. સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ. સ્વિમિંગ એટલે તરવું સાંજના સમયમાં. સ્વિમિંગ તરવું. સ્વિમિંગ વેન ધ સન ગોઝ ડાઉન. જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય ત્યારે, બરાબર. અહીંયા બધી ક્રિયાઓ આપેલી છે, જેમ કે પ્રેઇંગ એટલે પ્રાર્થના કરવી, સિંગિંગ એટલે ગાવું, ડાન્સિંગ એટલે નૃત્ય કરવું, સ્વિમિંગ એટલે તરવું અને રીડિંગ. હવે પછીનું જે છે તે રીડિંગ છે. રીડિંગ એટલે વાંચવું. રીડિંગ ઇન ધ મોર્નિંગ. વાંચવું સવારના સમયમાં. રીડિંગ ઇન ધ નૂન ટાઈમ. વાંચવું બપોર પછીના સમયમાં એટલે કે સાંજના સમયમાં. રીડિંગ વેન ધ સન ગોઝ ડાઉન.
વાંચવું જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય તે સમયમાં. અહીં આપેલું છે કે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય ફરીથી ગાઓ. એટલે તમે આ રીતના પણ નવા શબ્દો ઉમેરીને પણ આ કાવ્ય બનાવી શકો છો, જેમ કે પ્લેઇંગ, પછી મેકિંગ, જમ્પિંગ, રનિંગ અને કુકિંગ. બરાબર. તો અહીં બધી જ ક્રિયાઓ આપેલી છે. રીડિંગ, પછી પ્લેઇંગ એટલે રમવું, મેકિંગ એટલે બનાવવું, જમ્પિંગ એટલે કૂદકા મારવા, રનિંગ એટલે દોડવું અને કુકિંગ એટલે રસોઈ બનાવવી. બરાબર. આ શબ્દોનો પણ ઉપયોગ કરીને તમે પોએમ ગાઈ શકો છો. તો હવે પછી જોઈએ એક્ટિવિટી 2. અહીં નીચે કેટલાક જુદા જુદા ચિત્રો આપ્યા છે અને તે શબ્દો વાંચવાના કીધા છે સમજીને. બરાબર. તો અહીં એક છોકરી દોડી રહી હોય તેવું ચિત્ર આપ્યું છે, એટલે તે ત્યાં લખેલું છે રનિંગ. એ ક્રિયાનું નામ શું છે? રનિંગ. રનિંગ એટલે દોડવું. પછી બીજા ચિત્રમાં ડાન્સ કરી રહ્યા હોય તેવું ચિત્ર આપેલું છે. ડાન્સિંગ એટલે નૃત્ય કરવું. પછી અહીં ક્રિકેટ રમી રહ્યા હોય તેવું ચિત્ર બતાવેલું છે ત્રીજું. તો પ્લેઇંગ ક્રિકેટ, એ ચિત્રને શું નામ આપીશું? પ્લેઇંગ ક્રિકેટ એટલે ક્રિકેટ રમવી. પછી અહીં ચોથા ચિત્રમાં વાંચી રહ્યા હોય તેવું બતાય છે, એટલે એ ક્રિયા કઈ છે? રીડિંગ. કઈ ક્રિયા છે? રીડિંગ એટલે વાંચવું. અહીં પાંચમા ચિત્રમાં છે એક બાળક કે ચિત્રમાં કોઈ પણ વ્યક્તિ જમ્પ એટલે કે કૂદકો મારી રહ્યો હોય તેવું બતાવે છે, એટલે ક્રિયાને શું નામ આપેલું છે? જમ્પિંગ. બાળ મિત્રો, આપણે અહીં યાદ રાખીશું આ બધા ક્રિયા અને તેના પ્રોનાઉન. અહીં કોઈ જમી રહ્યું હોય તેવું ચિત્ર આપેલું છે, એટલે શું દેખાડે છે? ઇટિંગ લંચ એટલે જમવું. પછી અહીંયા સ્નાન કરી રહ્યા હોય તેવું ચિત્ર આપેલું છે, એટલે શું? એ સ્નાન કરવું એને શું કહેવાય? બાથિંગ. એ ક્રિયાને આપણે બાથિંગ નામ આપીશું. પછી છે વોશિંગ. વોશિંગ એટલે કોઈ પણ વસ્તુ ધોવી. બરાબર. પછી કપડાં છે અથવા તો વાસણ છે, તો એ ક્રિયાને આપણે શું કહીશું? વોશિંગ. પછી છે રસોઈ બનાવી રહ્યા હોય તેવું ચિત્ર અહીં આપેલું દેખાય છે, તો એ ક્રિયાને આપણે કુકિંગ નામ આપીશું. પછી છે રાઇટિંગ અ લેટર. અહીં શું કીધું છે? રાઇટિંગ અ લેટર એટલે કે અહીં કોઈ પત્ર લખી રહ્યું હોય તેવું બતાય છે, એટલે ક્રિયાને નામ આપ્યું છે રાઇટિંગ અ લેટર. પછી છોકરી અહીં દોરડા કૂદી રહી હોય તેવું બતાય છે, એટલે સ્કીપિંગ. સ્કીપિંગ એટલે દોરડા કૂદવા. પછી છે અહીંયા સૂઈ રહ્યા હોય તેવું બતાય છે, સ્લીપિંગ એટલે સૂવું. બરાબર. સૂવાની ક્રિયા બતાવી છે. પછી અહીંયા રાઇડિંગ એટલે સવારી કરવી. પછી એ ઘોડે સવારી હોય કે સાયકલની પણ હોય, કોઈ પણ સવારી કરવી, કોઈ પણ વસ્તુની સવારી આપણે કરીએ તો તેને આપણે રાઇડિંગ કહીશું. પછી છે પિકિંગ. પિકિંગ એટલે ચૂંટવું. ચૂંટવું એટલે ફૂલો વીણવા. ફૂલો વીણવા અથવા તો ચૂંટવા આપણે એવું કહીએ. બરાબર. તો અહીં કોઈ ફૂલ તોડી રહ્યું હોય તેવું બતાય છે, એટલે એ વસ્તુને આપણે શું કહીશું? પિકિંગ નામ આપીશું. અને પિકિંગ પછી જ તેવી ક્રિયા છે પેકિંગ. પેકિંગ કરવું. કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે વસ્તુઓનું પેકિંગ કરતા હોઈએ છીએ, વસ્તુઓને એકઠી કરી કરતા હોઈએ છીએ, તે વસ્તુને આપણી ક્રિયાને પેકિંગ નામ આપીશું. નોકિંગ એટલે બારણો ખટખટાવો. નોક કરવું કહીએ ને આપણે, તો દરવાજો ખટખટાવવાની ક્રિયા છે એક નોકિંગ એટલે. તો બાળમિત્રો, અહીં આપણે યુનિટ 4માં એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 આપણે શીખ્યા. અહીં એક્ટિવિટી 3 નીચે આપેલી છે. તમારા શિક્ષકની મદદથી વોટ ઇઝ હી ડુઈંગ રમત રમો. શિક્ષક આ રમત લિટલ સ્ટેપ 4માં આપેલી છે. આપણે આગળ રમી ગયા છીએ, જે લિટલ સ્ટેપ 3માં રમત હતી. હવે આપણે આગળનું આવતા વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી આવજો. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.